મેન્સા રેસ્ટોરન્ટના ભાગીદારી પેઢીમાં લાખો રૂપિયાની ઉચાપત અને છેતરપિંડીના કેસમાં સુરત ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે। આ કેસમાં ફરિયાદ પક્ષ સાથે ભાગીદારીમાં રહેલા આરોપીઓએ રૂપિયા 4,85,700ની ઉચાપત કરી હતી અને આર્થિક ગેરરીતિ તેમજ વિશ્વાસઘાત આચર્યો હતો। આરોપી રવિન્દ્ર કુમાર ગોરસિયાએ પેઢીના નાણાંનો દુરુપયોગ કરી હિસાબ આપ્યો ન હતો। આરોપીઓએ લોનની રકમ પોતાના અંગત ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા। બીજા આરોપી કેવલ પટેલ સાથે મળીને ખોટી રીતે ભાડું બાકી હોવાનું દર્શાવી ફરિયાદ પક્ષને લીગલ નોટિસ મોકલી મિલકતનો કબજો મેળવવાનો પ્રયાસ કર્યો હતો। ફરિયાદ મળ્યા બાદ ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી અને ટેકનિકલ તથા ખાનગી બાતમીદારોની મદદથી 2 મુખ્ય આરોપીઓમાં રવિન્દ્ર કુમાર કનુભાઈ ગોરસિયા અને કેવલ ભરતભાઈ પટેલને ઝડપી પાડ્યા છે। હાલમાં રવિન્દ્ર કુમાર ગોરસિયાના રિમાન્ડ મેળવી વધુ તપાસ અને પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। એ બનાવો પૈકી લા મેન્સા હોટેલ રેસ્ટોરન્ટના ભાગીદાર શ્રી પરેશભાઈ સાથે એમના જ ભાગીદાર રવિ ગોરસિયાએ વિશ્વાસઘાત કરેલ। જે બનાવની હકીકત એવી છે કે બંનેનો આ રેસ્ટોરન્ટનો વ્યવસાય લા મેન્સા નામનું રેસ્ટોરન્ટથી કતારગામ વિસ્તારમાં ચાલતું હતું અને ત્યાં ભાગીદારી પેઢીમાં આ વ્યવસાય ચાલુ હતો। એ દરમિયાન ભાગીદાર રવિ ગોરસિયા દ્વારા પૈસા પોતે અન્ય ફરિયાદીની જાણ બહાર ઉપાડી લઈ 49 લાખ રૂપિયાની વિશ્વાસઘાત એની સાથે કરવામાં આવેલો હતો અને ભાગીદાર રવિ ગોરસિયાએ પોતે જે જમીન માલિક હતા એમની સાથે પોતાના પર્સનલ સ્ટેટસમાં એ ભાગીદારી કરાર બંને મેળાપીપણામાં રદ કરી અને પરેશભાઈની જાણ બહાર જ તે આ વ્યવસાય બંધ કરાવવા માટેના પ્રયત્ન કરેલા। જે અનુસંધાને ફરિયાદી શ્રી પરેશભાઈ દ્વારા ફરિયાદ આપતા ગુનો નોંધવામાં આવેલ છે। આરોપી રવિ ગોરસિયા અને કેવલની ધરપકડ કરવામાં આવેલ છે। તપાસ તજવીજ ચાલુ છે।